ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે કયો વિષય ભણીશું? સામાન્ય જ્ઞાન. સામાન્ય જ્ઞાન એટલે કે જીકે. તો આપણે સામાન્ય જ્ઞાનમાં કયો પાઠ આવ્યા છે બાળકો? 1 થી 22 પાઠ આપણે શીખી ગયા છે. તો આજે આપણે પાઠ 23. કયો પાઠ શીખીશું? પાઠ 23, રાષ્ટ્રીય પ્રતીકો. રાષ્ટ્રીય પ્રતીકો. તો રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે તેના વિશે આપણે માહિતી જોઈશું. તો ચલો બાળકો, આપણા રાષ્ટ્રીય પ્રતીકો. તો રાષ્ટ્રીય પ્રતીકોમાં જો સૌથી પહેલાં આપણને શું આપ્યું છે? આ રાષ્ટ્રીય મુદ્રા. અને શું કહેવાય? 3 સિંહની આકૃતિ છે. જો આ 3 સિંહની આકૃતિ દેખાય છે, 1, 2 અને 3 સિંહના મોઢા દેખાય છે. તો આ 3 સિંહની જે આકૃતિ છે તેને શું કહેવાય? રાષ્ટ્રીય મુદ્રા. શું કહેવાય બાળકો? રાષ્ટ્રીય મુદ્રા. એવી જ રીતે પછી આપણા દેશનું રાષ્ટ્રીય નાણું શું છે? આપણા દેશનું રાષ્ટ્રીય નાણું છે 1 રૂપિયો. જેવી રીતે આ આપણી રાષ્ટ્રીય મુદ્રા છે, તે રાષ્ટ્રીય મુદ્રાને શું કહેવાય? 3 સિંહની આકૃતિ કહેવાય. તેવી જ રીતે અહીંયા જો આપણું રાષ્ટ્રીય નાણું કયું છે? તો રૂપિયો. 1 રૂપિયાનો જે સિક્કો આવે છે તે આપણું રાષ્ટ્રીય નાણું છે બાળકો. એવી જ રીતે પછી આ શેનું ફૂલ છે? કમળનું. તો આપણું રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. કયું ફૂલ છે આપણું રાષ્ટ્રીય ફૂલ? કમળ. જેવી રીતે રાષ્ટ્રીય નાણું 1 રૂપિયો છે અને રાષ્ટ્રીય મુદ્રા 3 સિંહની આકૃતિ છે, તેવી જ રીતે આપણું રાષ્ટ્રીય ફૂલ કયું કહેવાય? કમળ કહેવાય. એની બાજુમાં જો રાષ્ટ્રીય ફળ. તો રાષ્ટ્રીય ફળ કયું છે? કેરી. કયું આપ્યું છે આપણને રાષ્ટ્રીય ફળ? કેરી. પછી એની બાજુમાં આ શું છે? વાઘ. તો રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી કયું છે બાળકો? વાઘ. રાષ્ટ્રીય ફૂલ કમળ, રાષ્ટ્રીય ફળ કેરી અને રાષ્ટ્રીય પ્રાણી વાઘ. એવી જ રીતે હવે આપણે નીચે જોઈએ તો રાષ્ટ્રીય ધ્વજ છે. તો રાષ્ટ્રીય ધ્વજ શું છે? આપણો રાષ્ટ્રીય ધ્વજ ત્રિરંગો એટલે કે ઝંડો. તો આપણો રાષ્ટ્રીય ધ્વજ છે. પછી રાષ્ટ્રીય પક્ષી કોણ છે? મોર. આપણું રાષ્ટ્રીય પક્ષી કોણ છે બાળકો? કયું છે? મોર છે. પછી રાષ્ટ્રીય વૃક્ષ. તો આ કયું વૃક્ષ છે બાળકો? વડ. કયું વૃક્ષ છે? વડ. તો દેખાય છે બાળકો તમને? પછી એનું આ જે જન ગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા જે ગીત છે તે કયું ગીત છે? આપણું રાષ્ટ્રીય ગીત કહેવાય. જન ગણ મન અધિનાયક જય હે જે ગીત છે તે આપણું રાષ્ટ્રીય ગીત કહેવાય બાળકો. હવે એની નીચે પણ આપણે જોઈ લઈએ. જુઓ અહીંયા નીચે આયરુઆ શું આપી છે? કઈ રમત આપી છે? હોકીની રમત આપી છે. તો આ કઈ રમત છે? હોકીની. તો આપણી રાષ્ટ્રીય રમત કઈ છે બાળકો? હોકી. કઈ રમત છે? હોકી. પછી આપણો રાષ્ટ્રીય તહેવાર કયો છે? 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. આ જે છે તે આપણો રાષ્ટ્રીય તહેવાર છે બાળકો. શું છે? રાષ્ટ્રીય તહેવાર 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. તો ચલો, આપણા રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે તે એકવાર ફરીથી આપણે જોઈ લઈએ. રાષ્ટ્રીય મુદ્રા કઈ છે? તો 3 સિંહની આકૃતિ. પછી રાષ્ટ્રીય નાણું તો રૂપિયો. રાષ્ટ્રીય ફૂલ કયું છે? કમળ. રાષ્ટ્રીય ફળ કયું છે બાળકો? કેરી. અને રાષ્ટ્રીય પ્રાણી કયું છે? વાઘ. પછી રાષ્ટ્રીય ધ્વજ કયો છે? ત્રિરંગો. રાષ્ટ્રીય ગીત કયું છે બાળકો? જન ગણ મન અધિનાયક જય હે. રાષ્ટ્રીય પક્ષી કયું છે? મોર. અને રાષ્ટ્રીય વૃક્ષ ઝાડ. હવે એની નીચે જોઈએ રાષ્ટ્રીય રમત. તો રાષ્ટ્રીય રમત કઈ છે આપણી? હોકી. અને રાષ્ટ્રીય તહેવાર કયો છે? 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ. તો જુઓ અહીંયા પ્રવૃત્તિ આપી છે બાળકો આપણને. આપણા રાષ્ટ્રીય પ્રતીકો ફરતે ગોલ કરો. તો આ ચિત્ર દેખાય છે બાળકો? તેમાંથી આપણે શું કરવાનું છે? આપણા જે પણ રાષ્ટ્રીય પ્રતીકો આપણે ઉપર જોયા
તે આપણે અહીંયા નીચે શોધવાના છે કે કયા કયા રાષ્ટ્રીય પ્રતીકો છે તેના ફરતે આપણે ગોલ કરવાનું છે બાળકો. તો જો આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે તો તેના ફરતે ગોલ કરેલું છે, દેખાય છે? એવી જ રીતે જો હવે આપણે આ બધા ચિત્ર જોઈશું અને રાષ્ટ્રીય પ્રતીકો ફરતે ગોલ કરીશું. એની બાજુમાં જો આ સિંહ આપ્યો છે તો સિંહ કહેવાય આપણું રાષ્ટ્રીય પ્રતીક? નહીં કહેવાય, તો આપણે તેના ફરતે કંઈ નથી કરવાનું. પછી એની બાજુમાં કમળ, તો કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે, તો આપણે કમળ ફરતે ગોલ કરીશું. એની બાજુમાં કઈ રમત આપી છે? ક્રિકેટ. કઈ રમત આપી છે? ક્રિકેટ. તો ક્રિકેટ આપણું શું કહેવાય બાળકો? રાષ્ટ્રીય રમત કહેવાય? નહીં કહેવાય. આપણી રાષ્ટ્રીય રમત હોકી છે, ક્રિકેટ નથી, તો આપણે તેના ફરતે ગોલ નથી કરવાનું. હવે નીચે આ શું આપ્યું છે? કૂકડો. તો આપણું રાષ્ટ્રીય પક્ષી છે કૂકડો? નથી, તો આપણે તેના ફરતે પણ કંઈ નથી કરવાનું બાળકો. હવે એની નીચે આ ગુલાબ આપ્યું છે. શું આપ્યું છે? ગુલાબ. તો ગુલાબ કહેવાય આપણું રાષ્ટ્રીય ફૂલ? નથી કહેવાતું, તો આપણે તેના ફરતે પણ કંઈ નથી કરવાનું. હવે એની નીચેની લાઈનમાં જોઈએ શું આપ્યું છે? હોકીની રમત આપી છે. આ કઈ રમત છે? હોકી. તો આપણી રાષ્ટ્રીય રમત કઈ છે? હોકી. તો આપણે તેના ફરતે ગોલ કરવાનું છે. ચલો ગોલ કરો. હવે એની બાજુમાં 3 સિંહની આકૃતિ આપી છે. શું છે આવ્યું આ? 3 સિંહની આકૃતિ. તો આ શું છે? રાષ્ટ્રીય મુદ્રા છે આપણી, તો આપણે તેના ફરતે પણ ગોલ કરવાનું છે. એની બાજુમાં ધજા, તો આ ધજા ફરતે ગોલ કરવાનું બાળકો? નથી કરવાનું. પછી એની બાજુમાં વાઘ. આ શું આપ્યું છે? વાઘ આપ્યો છે બાળકો. તો વાઘ આપણું રાષ્ટ્રીય પ્રાણી છે, તો આપણે તેના ફરતે ગોલ કરવાનું છે. હવે એની ઉપર જો આપણને તિરંગો દેખાય છે, તો ત્રિરંગો આપણો રાષ્ટ્રીય ધ્વજ કહેવાય, તો આપણે તેના ફરતે પણ ગોલ કરવાનું છે. ધ્વજ એટલે કે રાષ્ટ્રીય ધ્વજ તિરંગો છે. એની નીચે રૂપિયો, તો રૂપિયો છે તે આપણું રાષ્ટ્રીય નાણું છે, તો આપણે આપણું રાષ્ટ્રીય નાણું છે એટલે તેના ફરતે પણ આપણે ગોલ કરીશું બાળકો. તો ચલો બાળકો, તમે લોકોએ ગોલ કરી દીધું આપણા રાષ્ટ્રીય પ્રતીકો ફરતે. તો કયા કયા આપણા રાષ્ટ્રીય પ્રતીકો છે તમને સમજ પડી ગઈ હશે બાળકો. તો હોમવર્કમાં તમારે શું કરવાનું છે? આઈડિયા જે પ્રવૃત્તિ છે તે તમારે તમારી ચોપડીની અંદર લખવાની છે. આટલું તમારું હોમવર્ક છે બાળકો. બાય બાય.